નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। ચારણકા સોલાર પ્લાન્ટમાં સ્થાનિકોને રોજગારીની માંગ ઉઠી છે, ત્યારે સોલાર પ્લાન્ટમાં એજન્સીનો કોન્ટ્રાક્ટ બદલાતા સ્થાનિક યુવાનોને છૂટા કરતા ઉઠી છે માંગ। પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ બદલાતા ફરજ બજાવતા યુવાનોને 3 મહિનાના પૈસા આપ્યા વિના કર્યા છે છૂટા। સ્થાનિકોએ કર્યા છે આક્ષેપ। રાજકીય આગેવાન દબાણ કરી ચારણકાના સ્થાનિક લોકોને નોકરીમાંથી છૂટા કર્યાનો સ્થાનિક યુવાનોનો આરોપ છે। ચારણકા ગામના યુવાનોને એજન્સી મળવી જોઈએ અને સ્થાનિક યુવાનોને રોજગારી મળવી જોઈએ તેવી ઉઠી છે માંગ। જેકેએસ ન્યૂઝ સાથે મનુ ઠક્કર, રાધનપુર। હું ચારણકાનો હરિજન છું, ખેંગાભાઈ દેભાભાઈ। શું માગણી છે? અમારી માંગણી એ છે કે અમને જમીન અમારી જેદી આજથી 1920 મળેલી હતી, તો જમીન મળેલી હતી, અમને મળેલી જમીન હતી, તો પછી જમીન અમને છીનવી કે છેતરી લઈ લીધી કે તમને આમ કરી દઈશું, તમને જમીનના કબજા અમે દઈ દઈશું, તમને આમ કરશો, અમારે કાંઈ કરવું નથી એમ કે જમીન લઈ લીધી। હજી સુધી અમને એ જમીન તો લઈ લીધી, પણ હજી સુધી રોજગારીનો અમને હજી સુધી નથી મળ્યો। અમારે જમની છોકરી મને મળ્યો હતો રોજગારીનો। તો શું માગણી છે? અમારી માંગણી કે અમારા ગામને સ્થાનિકને અમને રોજગાર મળે અને બહારના માણસો દખલ કરી ના કરે હા, અને ગામને રોજગાર મળવો જોઈએ। રોજગારી નહીં આપે તો શું કરશો? તો અમે આગળ વધશું, કંઈક હડતાળ ઉપર વધશું કે અમને જે હડતાળ ઉપર બેસું, ગામના હડતાળ ઉપર જશું કે અમને રોજગાર તો મળવો જોઈએ સાહેબ। હું રબારી અમરભાઈ બધાભાઈ, ગામ ચારણકાનો વતની છું અને 2013 અને સ્ટાર્ટિંગથી જે પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ ગવર્મેન્ટે નાખ્યો ત્યારે સંપાદન સમયે ચારણકાની ઘણી ખરી ખેતીલાયક જમીન હતી, સોલારમાં અપાવી દીધી સરકારે। અને ત્યારથી બીજું એ કે જીપીસીએલે સંપાદન સમયે 31 કલમ H મુજબ ચારણકાના સ્થાનિક માણસને રોજગારી ફરજિયાત આપવાનો નિર્ણય કરેલો હતો। અને ત્યારબાદ હું 2017ની અંદર ટાટા પાવરની અંદર જોઈન થયો સિક્યુરિટી અંદર, અને બિન ટેકનિકલ માણસ છું અને બીજું કાંઈ સાધન નથી અમારી પાસે ચારણકાના સ્થાનિકો માટે, અને ત્યારથી નોકરી કરું છું। અને આ સમયમાં જીપીસીએલે કરારે કરેલો, અમારી પાસે કરારે પણ છે। અને આ સમયમાં 2024માં જે અમારો કોન્ટ્રાક્ટ જૂનો હતો એ રદ થઈ ગયો અને નવો કોન્ટ્રાક્ટ આવ્યો। એમાં રાજકીય પક્ષ દ્વારા એમને દબાણ કરી અને ચારણકાના જે સ્થાનિક માણસ છે એને દૂર કરવામાં એમણે રાજકીય પ્રેશર છે ને એ રીતે દૂર કરવા માંગે છે એ લોકો। શું માગણી? માંગણી અમારી એ જ છે કે અમે સ્થાનિક માણસને જ નોકરી રાખવા પડે, સ્થાનિક માણસને એજન્સી જ મળવી પડે, સ્થાનિક માણસ જ કામ કરશે, એ અમારી માંગણી છે। અને અમારા જે પૈસા અટવાયેલા છે એ પણ અમારા તરત મને અપાવે। કેટલા મહિનાના? 3 મહિનાના।